તો સુરતમાં માર્ગ પરિવહન મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 40 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું અને હર્ષ સંઘવીએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બસોનું પૂજન કરીને લોકાર્પણ કર્યું હતું। નવીન બસોમાં 2 પ્રીમિયમ એસી બસ, તો 26 ડિલક્સ એક્સપ્રેસ બસ અને 12 મિની બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। કાર્યક્રમની અંદર રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ, સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય પ્રવીણ ગોગારી અને સાથે ધારાસભ્ય અરવિંદ રાણા, તો ધારાસભ્ય સંદીપ દેસાઈ ઉપરાંત એસટી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। राज्य सरकार द्वारा 40 नवी बसोनी शुरुआत करवामां आवी छे। सूरत खातेथी आजे आ बसोने लीली झंडी आपवामां आवी छे। छेल्ला 2 वर्षमां 2000 थी वधु नवी बसो राज्यना नागरिकोनी सुविधामां मूकवामां आवी छे। आवनारा 10 दिवस में એટલે કે દિવાળી પહેલા એસટી નો ટાર્ગેટ છે કે બીજી 200 નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધામાં દિવાળી પહેલા જ ચાલુ કરવામાં આવે।